વલસાડ પોલીસ એક્શન મોડમાં જગન્નાથ રથયાત્રા પૂર્વે મોગરાવાડી ધોબી તળાવ વિસ્તારમાં કડક કોમ્બિંગ કરતા ફફડાટ। અસામાજિક તત્વો અને વાહન ચાલકોનું સઘન ચેકિંગ, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક। આગામી અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા અંતર્ગત વલસાડ શહેરમાં શાંતિ સલામત અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વલસાડ પોલીસ અત્યારથી જ એક્શન મોડમાં આવી ગઈ છે। રથયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહેલી રહે તે હેતુથી વલસાડ પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં કડક કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। વલસાડ મોગરાવાડી અને ધોબી તળાવ જેવા વિસ્તારોમાં પોલીસે ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું, જેના કારણે અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। વલસાડ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનોનો કાફલો મોગરાવાડી અને ધોબી તળાવ વિસ્તારમાં ઉતારી દેવામાં આવ્યો હતો। રથયાત્રાના રૂટ અને તેની આસપાસના વિસ્તારોને સુરક્ષિત કરવા માટે પોલીસે આ વિસ્તારોમાં પગપાળા માર્ચ કરવાની સાથે શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરી છે। આ કોમ્બિંગ ઓપરેશન દરમિયાન રસ્તા પરથી પસાર થતા શંકાસ્પદ વાહન ચાલકો અને સ્થાનિક અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। વાહનોની ડીકી અને કાગળો તપાસવાની સાથે મોડી રાત્રે બિનજરૂરી ફરતા ઇસમો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસની આ કડક કાર્યવાહીને પગલે આવા તત્વોમાં ફફડાટ મચી ગયો છે। વલસાડ પોલીસની આ સરાહનીય કામગીરીથી સ્થાનિક લોકોને પણ રાહતનો શ્વાસ લીધો છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।